પ્રશ્ન છે, બે પક્ષીનું દૃષ્ટાંત, જીવ અને પરમાત્મા, એમાંથી પરમાત્મા સાક્ષી રૂપે છે આવું સાંભળેલું છે. તો આ સંદર્ભમાં જીવાત્મા પરમાત્માથી જુદો જ થયો ને? હકીકતમાં જીવની વ્યાખ્યા અધ્યાત્મશાસ્ત્રમાં શી કહેવાય છે? આ પક્ષીનું દૃષ્ટાંત ક્યાંથી આવ્યું? હા, પણ એણે ક્યાં સાંભળ્યું? દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે તયોઃ અન્યઃ પીપ્પલમ સ્વાદવત્તિ અનશ્ન અન્યઃ અભિચાકશીતિ. મંડકોપનિષદનો આવો મંત્ર છે, ભાગવતમાં પણ આવો એક શ્લોક છે. તો દ્વા સુપર્ણા, બે પંખીઓ સુંદર પાંખો વાળા, સયુજા જોડાયેલા, સખાયા સમાન ખ્યાતિ વાળા, હંમેશા સાથે રહેનારા, સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે, એક જ વૃક્ષ પર બંને ટીંગાયેલા છે. એક વૃક્ષ પર બે પક્ષીઓ વળગેલા છે, લટકેલા છે. તયોઃ, એ બેમાંથી અન્ય એક સ્વાદ પીપ્પલમ અતિ, ઝાડ ઉપર જાત જાતના ફળ લાગ્યા છે, એને ચાખે છે. અને આ ઝાડ એવું છે, આપણે તો આંબો હોય એટલે કેરી જ હોય, વડ હોય તો ટેટો હોય, લીંબોળી હોય તો લીંબુ હોય, પણ આ એવું ઝાડ છે કે એના પર ખાટાઈ ફળ હોય, મીઠાઈ ફળ હોય, તુરાઈ ફળ હોય, કડવાઈ ફળ હોય, બધા જાત જાતના જેટલા સ્વાદ છે એટલા સ્વાદના ફળો એક જ વૃક્ષ પર થાય છે. પેલું એક પક્ષી છે, એને આ સરસ દેખાય છે એટલે ચાંચ મારે છે, ચાખે છે, શું કરીને ચૂકી કાઢે છે, પછી બીજું ચાખે છે, ત્રીજું ચાખે છે, એમ એક પછી એક ફળોને ચાખ્યા કરે છે. બીજું પક્ષી જોયા કરે છે, જોયું પેલું ખાવા ગયું, હા હવે જો શું થાય છે, પછી કેવું પાછું આવ્યું, જો હવે પાછું બીજું ખાવા ગયું, ત્રીજું ખાવા ગયું. અભિચાકશીથી અનશ્નન, એ ફળો ખાતો નથી, ટગર ટગર જોયા કરે છે. આવું ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે. આ બે પક્ષીઓમાંથી એકને જીવ પક્ષી કહેવાય છે, એકને પરમાત્મા કે ઈશ્વર પક્ષી કહેવાય છે. વૃક્ષ છે આ શરીર રૂપી, એ શરીર રૂપી વૃક્ષ ઉપર જીવાત્મા અને પરમાત્મા બંને લાગેલા છે. પરમાત્મા ના હોય તો જીવાત્મા કશું ના કરી શકે, એટલે પરમાત્મા છે. અને ફળો ખાવાનું કામ પરમાત્મા ના કરી શકે, માટે જીવાત્મા છે. તો એક ફળ ખાય છે, જીવ હોવો જોઈએ, એને ખાવાની શક્તિ આપનારો કોઈ પરમાત્મા હોવો જોઈએ. આમ કરીને માનવામાં આવ્યું કે બે છે. કોઈ આ ઝાડની અંદર બે પક્ષીને કે પક્ષીને જોયું નથી, બરાબર? આ ઉપનિષદનો આવો મંત્ર છે. તો હવે જીવ કોને કહેવામાં આવે છે અને ઈશ્વર કોને કહેવામાં આવે છે? અધ્યાત્મશાસ્ત્ર નામ એને ખબર છે, એ મોટી વાત છે કે અધ્યાત્મશાસ્ત્ર નામની કંઈક વસ્તુ છે. અધ્યાત્મશાસ્ત્ર એટલે શું? વાહ ભાઈ વાહ. અધ્યાત્મશાસ્ત્ર એટલે આત્માની ઓળખ આપતો શાસ્ત્ર, આત્માની ચર્ચા કરતો, આત્માની વાતચીત કરતો શાસ્ત્ર, આત્મા વિશે ઉપદેશ આપતો શાસ્ત્ર, આત્માનો પરિચય આપતો શાસ્ત્ર, અધ્યાત્મશાસ્ત્ર. આત્માની એટલે હું નહીં, હા, મારા વિશે જ વાત કરતો, મારી ઓળખ આપતું શાસ્ત્ર, એનું નામ અધ્યાત્મશાસ્ત્ર. અને એ શાસ્ત્ર આ વાત કરે છે એટલે આપણે ધ્યાન આપીએ છીએ. બીજું કોઈ પુરાણ વાત કરતું હોત તો આપણે ચિંતા ના કરત, પણ વેદાંત શાસ્ત્ર વાત કરે છે, અધ્યાત્મશાસ્ત્ર વાત કરે છે કે બે પક્ષીઓ એક શરીર રૂપી વૃક્ષ પર લાગેલા છે. શરીરથી જ્યારે કર્મ કરવામાં આવે છે ત્યારે તો દરેક કર્મ હું એવું માનીને જ કરું છું ને તેનાથી ફળ સારું મળશે, એનાથી ખરાબ ફળ મળશે એ આશય માણસ કર્મ કરે છે? નહીં ને. એ તો એવું ચોરી કરું તો ચોરી, પણ ચોરી કરવાથી ફળ સારું મળશે, ધનનો ઢગલો થઈ જશે, ખરું ને? કોઈ માણસ ગમે તે કામ કરે પણ એવી સ્પષ્ટ આશા સાથે એમાંથી જે ફળ મળશે એ આનંદદાયક હશે, મીઠું હશે, મધુર હશે.
પછી એ કરવા પછી એમ થાય કે આ ખરું તો ખરું પણ બહુ મજા ના આવી. જયારે બીજું કરીએ તો કેવું, ત્રીજું કરીએ તો કેવું. એટલે એક પછી કર્મો કર્યા કરે છે, ફળો ચાખ્યા કરે છે, અને નવું કર્મ કરીને નવું ફળ ચાખવા જાય છે. એ બતાવે છે કે આગલા ફળમાં જોઈએ એવી મજા ના પડી. બરાબર? એ આગલું ફળ માણે છે, બધું મજા પડી ગઈ, આમ લાલ ચોળ થઈને ફરે છે, પણ બીજા ફાંફા મારે છે. એનો અર્થ આમાં જોઈએ એવી મજા નથી પડી. આ કર્મો કરીને કર્મોના ફળો ચાખ્યા કરે છે. તો અંતઃકરણમાં પડતો પ્રતિબિંબ, વેદાંત શાસ્ત્ર આવી વ્યાખ્યા કવિ સમજ આપે છે કે ડોલ હોય, ડોલમાં પાણી હોય અને પાણીમાં સૂર્યનું પ્રતિબિંબ પડતું હોય. તો એવી રીતે આ સ્થૂળ શરીર છે એ જાણે કે પેલા પાત્રના સ્થાને છે. પાત્રમાં પાણી હોય, સૂક્ષ્મ શરીર છે, અંતઃકરણ એ પાણીના સ્થાને છે. અને અંતઃકરણમાં જે પ્રતિબિંબ પડે છે પેલું સૂર્યનું, એ પ્રતિબિંબ એના જેવું ચૈતન્યનું પ્રતિબિંબ સૂક્ષ્મ શરીરમાં જાણે કે પડે છે. જાણે કે પડે છે, આવું છે ને. પણ આપણે આવું જોઈએ છીએ કે પેલો પ્રતિબિંબિત અરીસામાં પ્રતિબિંબિત સૂર્ય હોય તો અંધારા ઓરડામાં એ કંઈક પ્રકાશ કરી શકે છે. તો પ્રતિબિંબમાં પાણીમાં, ડોલમાં તો શક્તિ છે જ નહીં પ્રકાશિત કરવાની, પાણીમાં પણ નથી, પ્રતિબિંબમાં પણ નથી, જો સૂર્ય એને શક્તિ ના આપતો હોય તો. એટલે પ્રતિબિંબ ક્યાંક અંધારામાં પ્રકાશ કરે છે, એનો અર્થ કે એને કોઈક પ્રકાશ વસ્તુ પ્રકાશ આપતી હોવી જોઈએ, એના પ્રકાશમાં એ કરે છે. આપણે સૂર્ય જોયો નથી, માનો કે ઉપર બધું બાંધેલું છે, પણ એક કાણામાંથી કિરણ આવે છે અને એ પ્રતિબિંબિત થાય છે અને પ્રકાશ કરે છે. સૂર્યને જોયો નથી તોય આપણે કહીએ છીએ કે સૂર્ય ના હોત તો ના થયું હોત, પણ આ થાય છે માટે સૂર્ય છે. એવી કઈક રીતે અંતઃકરણમાં પ્રતિબિંબિત ચૈતન્ય, જેને ચિદાભાસ કે પ્રતિબિંબ કે છાયા એવું કહેવામાં આવે છે. આ ચિદાભાસ સૂક્ષ્મ શરીર, એટલે પંચદશીકાર કે વિદ્યારણ્ય સ્વામી છે ચૈતન્યને પણ ઉમેરે છે જીવાત્મામાં. તો ચૈતન્ય, કારણ કે ચૈતન્ય વગર પ્રતિબિંબ ના હોય, ચૈતન્ય, પ્રતિબિંબ અને ઉપાધિ સૂક્ષ્મ શરીર, આ ત્રણેય મળીને જીવાત્મા બને છે એવું વિદ્યારણ્ય સ્વામી માને છે. પણ જીવ એટલે પ્રતિબિંબિત ચૈતન્ય. આપણી સમજ પૂરતો જીવ એટલે જેનામાં પોતાનામાં ચેતનતા નથી, છતાં જાણે કે ચેતન હોય એવું વર્તન જે કરે છે, એવું જે કંઈક જાત જાતનું સુખી દુઃખી થાય છે ને ખુશ નાખુશ થાય છે ને ગમાણ દાખવે છે, બધા વ્યવહારો કરે છે, આથી આપણે એમ કહીએ કે કોઈક જાણે કે ચેતન હોય એવું વર્તન કરે છે, પણ આમાં કંઈ તોડફોડ કરીએ તો દેખાતું નથી, એટલે કંઈક ચેતન જેવું લાગે છે ખરું. આવું કશુંક આપણને માનવાનું મન થાય છે. નારાયણ પરમાત્મા હોય તો સુખી દુઃખી ના થાય, પણ સુખી દુઃખી થાય છે એટલે પરમાત્મા કરતા જુદો છે. પણ પરમાત્માથી જુદો તો ચેતન ના હોય, પણ ચેતન છે માટે પરમાત્મા જ છે. એટલે શું કહેવું એને? ચેતન છે તો એમ કહીએ કે પરમાત્મા હોવો જોઈએ, પણ સુખી દુઃખી તો પરમાત્મા થાય નહીં, માટે કોઈ જીવાત્મા હોવો જોઈએ. એટલે જીવાત્મા જેવો જણાતો પરમાત્મા છે. એ જીવાત્મા જેવો જણાય છે ત્યારે એને જીવ કહીએ છીએ. જીવાત્મા જેવો જણાવવાનું એ બંધ કરે છે ત્યારે એનું નામ પરમાત્મા છે. બીજું કશું નથી. પેલું ખારું ખાટું તીખું એ એટલો ભૂખ્યો ને ભિખારી છે કે ફાંફા માર્યા જ કરે છે શરીરમાં રહીને. શરીરમાં રહીને એને જરા પાછળ વળીને આ મારામાં ચેતના ક્યાંથી આવે છે એ પોતાના સોર્સ તરફ જોવાની છૂટ તે અનુકૂળતા છે, પણ બાવળો જોતો જ નથી, એ બહાર જ જોવે છે. પેલું ફળ મળ્યું, મજા ના પડી, બીજું મળ્યું, મજા ના પડી, ત્રીજું મળ્યું, બસ આ ને પેલું ને પેલું ને પેલું એ ફાંફા માર્યા જ કરે છે. પણ આ ફાંફા કેમ મારો છો? મને મારવાની શક્તિ ક્યાંથી આવે છે? કોણ પ્રેરણા કરે છે? કેને શિતમ પતતિ પ્રેષિતમ મનઃ કેન પ્રાણ પ્રથમ પ્રેતિયુક્ત? આ બધું કોણ કરે છે? વિચારોની સૂઝ નથી પડતી. એ વિચારોને શરૂ કરે તો એને અધ્યાત્મ શાસ્ત્રમાં પ્રવેશ કર્યો કહેવાય, અને પછી શોધી કાઢે તો
તો એ જ્ઞાની થઈ ગયો કહેવાય, જીવ મટી ગયો. એટલે એટલે આપણી ભાષામાં કેવું હોય તો અપૂર્ણતાનો અનુભવ કે અહેસાસ કરવો, સ્વીકાર કરવો, એને સત્ય માનવી, એને પૂર્ણ કરવા માટે બહાર આશા રાખવી, એ આશા પૂરી કરવાના પ્રયત્નો કરવા, અને એનાથી થોડું ઘણું મળે એમાં ખુશ થવું, અને પછી પાછું પૂરું થઈ ગયું, ચાલો પત્યું, હવે બીજું શું પાછું, વોટ નેક્સ્ટ, વોટ નેક્સ્ટ, હવે ફાંફા માર્યા કરવા, એનું નામ જીવાત્મા. અને જ્યારે એને કોઈક પણ કારણથી, સરવાળે તો પૂર્વના પુણ્ય એક જ કારણ છે, પણ એ પુણ્ય એને સંતોષ જન્માવે, કાં તો કે ચાલો બહુ મળ્યું, હવે સંસારના સુખોથી સંતોષ થઈ ગયો, હવે આગળ ચાલીએ, અથવા નિરાશાથી સંતોષ થઈ ગયો કે આટલા ફાંફા મારે કશું ના મળે તો છોડો, દ્રાક્ષ ખાટીશ, મારે નહીં જોઈએ, મારે જોઈતું જ નથી. હવે જે કારણ થયું તે, પણ એને પેલી વસ્તુઓની નિષ્ફળતા, કાં તો એની બુદ્ધિ સમજી શકી કે વ્યર્થ છે, જ્યાં કશું સુખ છે જ ને શું આપવાનું છે, અને માટે ન મળ, બસ હવે મને એની પોકળતાની ખબર પડી ગઈ છે, મારે જોઈતું નથી, ત્યાં તો ફાંફા નહીં જ મારું, અને હું મારામાં હવે નજર કરવાની શરૂઆત કરીશ. આવું કરવાનો પ્રયત્ન કરીને અલ્પતાને એ હિંમતથી ખંખેરી નાખે. આવું કરવાને માટે શ્રદ્ધા જોઈએ, નિશ્ચય જોઈએ, ઈશ્વરની કૃપા જોઈએ, શાસ્ત્રોની કૃપા જોઈએ, ગુરુજીની કૃપા જોઈએ, છેલ્લે આત્માની કૃપા જોઈએ. આ કેમ થતું નથી? આ મન વિશે આટલું બધું તમે કહ્યું કે વાત તો સાચી છે, અધ્યાત્મ વિદ્યાનો અભિગમ હોવો જોઈએ, એ ના હોય તો સંતોનો સમાગમ હોવો જોઈએ, એ ના હોય તો વાસનાનો ત્યાગ હોવો જોઈએ, અને એ ના હોય તો છેલ્લું શું હોવું જોઈએ? પ્રાણાયામ હોવા જોઈએ, પ્રાણાયામ હોવો જોઈએ. આ બધી વાતો તો સમજાય એવી જ છે, અને બધી સમજ પડે છે, અને અમે સમજીને સ્વીકારીએ છીએ, અને બહુ પણ મન માનતું જ નથી. એવું કેમ થાય છે? એ કોઈ મને પૂછ્યું કે તમે કહ્યું બધી વસ્તુ તો અમે સમજ્યા ને સાચી જ વાત છે, પછી તારે મન છે અને નથી માનતો, કેમ એવું થાય છે? એટલા માટે કે આપણને એક તો નિશ્ચય તો થતો નથી, જોડે જોડે બહાર સુખ છે એ નિશ્ચય ખસતો નથી. એટલે વૈરાગ્ય એટલે દોષ દર્શન. જ્યાં જ્યાં ઇષ્ટ દેખાય છે, દૃષ્ટ અદૃષ્ટ ઇષ્ટ ભોગે શું, દૃષ્ટ ઇષ્ટ ભોગો કે અદૃષ્ટ ઇષ્ટ ભોગો, એમાં મિથ્યાત્વ નિશ્ચય થતો નથી. એમાં દોષ દર્શન આપણે કરતા, મિથ્યાત્વ નિશ્ચય ના થતો કઈ નહીં. એ દર્શન તો નિશ્ચય ઘણી ઊંચી વાત છે, પણ દોષ દર્શન તો થાય ને કે આટલા લગ્નમાં ગયું ને આટલી વાર ખાધું ને આટલી વાર પેટ બગાડ્યું ને આટલી વાર માંદા પડ્યા, તો પાછા લગ્નમાં એટલું જ નહીં, લોકો ક્યાંક ઘેડા થયા તો લગ્ન છોડતા નથી, થઈ જાય લગ્નમાં. અને યુવાનો ના કે છોકરાઓ પણ દાદા દાદી પહોંચી જ જાય, અને છોડો બહુ ખાધું હવે પણ ના છૂટે ને ના જ છૂટે. એટલે આપણને એ બધી વસ્તુઓમાંથી આનંદ આવતો હોય છે કે હકીકત છે. સેલ્ફ કોંગ્રેચ્યુલેશન, આપણે આપણી જાતને અભિનંદન આપીએ છીએ કે પુણ્ય તો ખરા જ, રોજ મીઠાઈ ખાવા મળે છે, બાકી લોકોને મળે છે કે આપણે પુણ્યશાળી છીએ, આપણને મળે છે, આપણને આનંદ આવે છે. ઘરડા થઈને આખો મહિનો લગભગ સત્સંગમાં નહીં આવે, કેમ? આ લગ્નો છે, આ સિઝન, લગ્નની સિઝન, પણ આપણે શું, સિઝન તો મરણની હોય, ગમે એની સિઝન હોય, ત્યાં આપણે રોજ સ્મશાને જઈએ છીએ. મરણની સિઝન જ્યાં ચાલે, અમુક રોગ ઉપડ્યો હોય, બધા લોકો રોજ મળતા હોય, તે આપણે મરણની સિઝન તો નથી કહેતા, લગ્નકાળો ચાલે, લગ્નકાળમાં આપણે જ પણ ખબર નહીં. એટલે આપણે વાત તો કરીએ છીએ કે મનને જરા કાબુમાં કરીને આવો તેવું, પણ ખરેખર દિલથી ઈચ્છા નથી હોતી. હા, દિલથી મનને મિત્ર બનાવવાની ઈચ્છા હોતી જ નથી, કારણ કે મનની પાછળ પાછળ જઈએ લારીએ અને પેલી ભેળપૂરી ખાઈએ, આનંદ આવે છે. જે હોય તે સાચું હોય ખોટું હોય, પણ આનંદ તો આવે છે, અને એટલે પછી છોડવાનું ના જ ગમે ને. આ બધું જીવત્વનો સ્વીકાર છે ને સમર્થન છે, we support that. એટલે આપણે એવા આ કર્તવ્ય બુદ્ધિ, કોઈ કહે છે કે લગ્ન અમારે મોસાળો તો કરવા જ પડે ને, તો બહેનો છે ને છોકરા છે ને આપણો રિવાજ છે, તો શાસ્ત્રોએ આપણને ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરવાની સૂચના આપી, શાસ્ત્રોએ સંતાનોની ઉત્પત્તિ કરવાની સૂચના આપી, શાસ્ત્રોને આપણને કર્તવ્યનું પાલન વર્ણાશ્રમ વ્યવસ્થા પ્રમાણે સૂચનાઓ આપી, અને આપણે કરીએ છીએ. એ જ શાસ્ત્રો આપણને કહે છે કે 25 થી 50, 51 થી વન પ્રવેશ,
તે તો આપણે 51, 52 એમાં 1, 2 એટલે આપણે અંગ્રેજી ગણવા માંડતા હોઈશું, એવું કરીશું. 51, 52 તો 1 પ્રવેશ કરો પણ 51, 52, 53 એવું. એટલે પછી અંજયની તો કોઈ આ મગજ, માણસના મગજની કુશળતાને કોઈ ના પહોંચે. હા, નારાયણને થતો હશે કે આવું મેં સર્જ્યું, કેવું પડે. માણસનો મગજ સર્જે, નારાયણને પણ જરા આશ્ચર્ય થતું હશે કે જબરો નહીં. પેલું કોઈ ભજન છે, તારા બનાવેલા તને બનાવે છે, હે ને, એવું કંઈક છે ભજન. પેલી પ્રભુ તારા બનાવેલા આજે તને બનાવે છે. નારાયણ માણસ બનાવ્યો અને માણસ એને એવો આમ છેતરાય છે ને, એવો ઉલ્લુ બનાવે છે, એને એમ કે નારાયણ શી ખબર પડવાની છે એવું લાગતું હશે. એટલે નારાયણ અંતર્યામી છે, નારાયણ સર્વજ્ઞ, સર્વવ્યાપક, સર્વશક્તિમાન છે. એટલે આપણને જ આપણે આ બધી વસ્તુઓથી અભિનંદન આપીએ છીએ. વિદેશ હતા ત્યાં સુધી વાંધો નહીં, આવ્યા કે તરત લગ્નગાળો શરૂ થઈ ગયો. 12 મહિના બહાર રહે, 12 વર્ષ બહાર રહે વાંધો નહીં, પણ જે ક્ષણે ભારતમાં પગ મૂકે ને તો લગ્નગાળો. આ બધી વસ્તુઓ આપણે આપણું ધ્યાન દોરીએ કે કેવું થાય છે, કેવું આપણું મન આપણને છેતરે છે. તો આ બધું કરનારો જે છે ને જીવ છે. નારાયણ આવું ના કરે. એટલે જીવ આ વસ્તુ, નાની નાની વસ્તુઓની લાલચ કોને થાય? જેને ના મળતો હોય, પેલા છોકરા હોય ને, કામ કરનારી બાઈ હોય કે જે આપણે ઘરે આપવું જતું હોય, અને એમને આપો ને તો ખાલી બૂમ પાડો તો એકદમ ખુશખુશાલ થઈને છોકરા આવી જાય. અને આટલું કશું આપો ને તો આપતા પહેલા આમ જોવા મળે અને આમ દેખાય ને એમના મોઢા પર ખુશી ખુશી હોય. અને પછી અહીંથી લઈને એની માને આપતા સુધીમાંથી મને દેખાડને શું છે, બીજું તો મને દેખાડને શું છે, કે નાનું મોટું તમારે ઘેર વધ્યું હોય ને કશું આપ્યું હોય, કે મહાન વસ્તુઓ તો હોય નહીં. તો એટલા માટે છોકરા એટલા બાવરા થઈ જાય કે મને 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 મળે. બસ એમને જોઈને આપણને કેવું લાગે છે? આપણને જોઈને આપણા બાપને કેવું લાગતું હશે? આવું જ લાગતું હશે ને કે મૂર્ખ, તને આટલું આટલું આપ્યું છે, આને માટે ફાંફા મારે છે, આ તું આને લાયક છે, આને માટે તને બનાવ્યો છે. આ જીવ છે. નાની નાની વાતથી ખુશ થવું અને ના ખુશ થવું, એને માટે જીવન પૂરું કરી નાખવું. બસ. સો લેટ અસ ફીલ. આ વસ્તુઓ વિશેની ફીલ કે સંવેદના ઊભી કરી આપણી અંદર. અને સત્સંગ એને માટેની આપણને લાગે વળગે છે ત્યાં સુધી આપણે માટે અધ્યાત્મ વિદ્યા અધિગમ અઘરો એટલે દૂર છે થોડો. અને પ્રાણાયામ વગેરે જેટલી ધીરજ આપણી નથી કે નાક પકડ પકડ કરીએ ને ફરીથી કામ પડશે. આપણે ઇઝ નોન પ્રોડક્ટિવ. એટલે મને એવું લાગે કે આખા દાડો આમ કરીને કેટલો વખત બગાડવાનો, ચલો આગળ ચાલીએ. એટલે એવું લાગે નહીં તમને? આમ બેસીને આપણો વખત કેટલો બધો બગડે. એટલામાં તો કેટલું વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ દોડ થઈ જાય ને. જેને જે કરવું હોય તો રસોઈ થઈ જાય એટલી વારમાં, કોઈ કચરા પોતા થઈ જાય, કોઈ ચાળા પડી જાય. એટલે એને નાક પકડી બેસવો વખત બહુ બગડે એવું લાગે. 2:4 આટલી વાર 1000 વાર શ્વાસ લઈ નાખ્યો હોય. પેલા આપણને કે 5 વખત શ્વાસ લો, 10 વખત રાખો, પછી 15 વખત કાઢો. 1:4:2. પછી 12નો કુંભક નહીં કરવાનો. અચ્છા, 1:4:2. એટલે 1 યુનિટ લેવાનો, પછી 4 યુનિટ અંદર કુંભક કરવાનો, 2 યુનિટ બહાર કાઢવાનો. એવું કરીએ તો એના કરતા કેટલા શ્વાસ લેવાઈ જાય. છોડને આશી માથાકૂટ. ટૂંકમાં આપણે માટે અઘરું છે. અને વાસનાનો પરિત્યાગ બહુ દૂર. વાસનાની ખબર જ નથી પડતી કે વાસના છે ને કેટલી છે ને ક્યાં છે. આપણે માટે એક જ રાજમાર્ગ છે, મહાપુરુષોનો સત્સંગ. એનો કોઈ વિકલ્પ જ નથી. હેબિચ્યુઅલી થાય તોય મન તો લાગે છે કે ચાલશે. હેબિચ્યુઅલ એટલે કે આમ સત્સંગ જોડે લેવા દેવા ને કશું શીખવું ના હોય, કશું પણ હાથ પર જોડી મુશ્કેલી કથા પહોંચી જવાનું. સંન્યાસ આશ્રમ બધી જગ્યાએ કથાઓ ચાલે છે, તે વર્ષોના વર્ષોને પેઢીઓથી ચાલ્યા જ કરે છે. એટલે બધા માજીઓ ને કાકાઓ, પેલા માકડા ક્લબ નહોતી, સિનિયર સિટીઝનોની ક્લબો અને માકડા ક્લબો, મને લાગે એ બધું તાજેતરમાં અસ્તિત્વમાં આવ્યું.
એટલે પહેલાના જમાનામાં જયારે નહોતી આ વસ્તુ ત્યારે સારું હતું, કથાકારો શ્રોતાઓ સારા મળતા હતા. એટલે અને મને લાગે આપણે નાની નાની જોડી રાખતા હોય ને લોકો માજીઓ કે કાકાઓ રાખે કે નહીં મને બહુ ખબર નથી, પણ માજીઓ રાખે તો મને ખબર છે કે આવડી જોડી હોય કાંટાવાળી જોડી પહોંચી જાય કથામાં. બસ તો દેટ ઇઝ હેબિચ્યુઅલ. હું નથી કહેતી કે નહીં સાંભળતા હોય, બરાબર, મને કંઈ ખબર નથી, પણ શક્ય છે કે એક વ્યવસાય એડિક્શન એટલે શું, વ્યસન એક વ્યસન. તો આવું હોય તોય ચાલે. એમ કરતા 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 પથ્થર પણ પાણી પડીને જો પાણીને ખાડો પાડતો હોય, પાણી પથ્થરને, તો આ માણસના મગજને, જો કે માણસનો મગજ એનાથી મજબૂત હોઈ શકે કારણ કે પથ્થર રેઝિસ્ટ નથી કરતો, માણસનો મગજ રેઝિસ્ટ કરે છે. અને આઘાતનો પ્રત્યાઘાત ઇક્વલ એન્ડ ઓપોઝિટ, એટલે આઘાતના જેટલો પ્રબળ પ્રત્યાઘાત કરે છે. ફોરગેટ ઇટ. ગુરુજી હમણાં એક પ્રવચનમાં મેં સાંભળ્યું હતું શંકરાચાર્ય મહારાજનું. એક મહાત્માને ત્યાં કથામાં એક વડીલ આવતા હતા, પણ માથા પર વાળ નહોતા, ટાલ હતી, એવું કેવું છે મારે. પછી એકવાર પગે લાગ્યા ને તો ઉપર ઘા પડેલા. એટલે મહાત્મા એકદમ ચિંતામાં મૂકી ગયા કે અમને શું થયું છે? અરે આવા માથાની અંદર ઘા પડ્યા છે. તો પછી કોઈએ કહ્યું કે એમની બહુ છે તો વેલણથી એમની પૂજા કરે છે, એના ઘા પડે. હે કે બહુ તમને મારે છે? લાકડી વેલણ લઈને માથા પર મારે. તો કેટલી ચિંતા. અરે આ તો બહુ જ ખરાબ કહેવાય, આવા ઘરમાં તો રહેવાય જ નહીં તમારાથી, એટલે આ વસ્તુ બરાબર નથી. તો એક વખત પછી એમના ઘરમાં મહાત્મા કે પસાર થતા હશે અને પેલી બહુ મારતી હશે, એમણે જોયું. એટલે એમણે કહ્યું કે તમે ઘરમાં ન રહો, ચાલો મારી જોડે ના કરતા સત્સંગ હું તમને સારી રીતે રાખીશ. એટલે પેલા ભાઈ થોડા વિચાર કરે કે ચાલો જઈએ આપણે, અને એમની જોડે ટિકિટ કરાવી લઈએ, કાશી કે હરિદ્વાર લઈ જશે, જતા રહીશું. એટલે બહુ કહેશે કે લઈ છે ના જાવ છે, તમારે ઘરમાં બી શાક કોણ લાવશે, છોકરા કોણ રમાશે, દહીં કેવા લેવા કોણ જશે, છોકરા નિશાળ મૂકવા કોણ જશે, ડોસિયા, અને અમે પછી લાકડી લઈને મારીશું કોણ કહે છે. એટલે એ તો જોઈએ જ ને. પેલા મહારાજ કહેશે કે ચલો મારી જોડે, તમે તો મારા ભાગના છો, છોડો. બહુ બીજા નહીં લઈ જવા દઈએ. ધીમે કાકા કહેશે કે મહારાજ જવા દો, તમે શું કામ મારી પાછળ પડ્યા છો, બીજો ચલો શોધી કાઢો, મારી જરૂર નથી, બરાબર. એટલે વેલણનો માર ખાવાનો સારું લાગે તો છોકરા છે તો મારે છે ને, એવું કહ્યું મેં. છોકરા છે તો બહુ મારે જ ને, તેને છોકરાને તેને કોણ મારશે, બરાબર. એ પેલા કાકા કહે છે કે ઈશ્વરની કૃપા છે મારા છોકરાઓ છે, છોકરાઓને બહુ મારે, છોકરાને કોણ મારવાનું છે? હવે આને તમે શું કરી શકો? કોઈ નારાયણ એની દવા ના કરી શકે. આવી જાતની વસ્તુઓ. એટલે જીવત્વ જે કોઠે પડી ગયું હોય છે. આ કે બીજા પ્રકારથી કોઈ ના હા મારી હું તો નથી મારતી, નહીં મારતી, બીજું પૂજા કરતી હશે તો એ શું હોય. સરવાળે આ બધી વસ્તુઓ હોય અને એમાંથી માણસને છૂટવાનું ગમતું જ નથી. એટલે એનો પ્રયત્ન નથી હોતો. હા, ખરેખર ગંભીર પ્રયત્ન की इच्छा જ नहीं થતી હોય, મને લાગે છે. એટલે इस बोझ से ठीक चला जाता है. આ બધો વ્યવહાર છે એ બહુ સારો લાગતો હોય છે. આ બધી જ વસ્તુઓનું નામ જીવ છે. વ્યાખ્યા ભલે હોય કે સૂક્ષ્મ શરીર અને પ્રતિબિંબ અને ચૈતન્ય એટલે જીવ, એનાથી આપણને શું ફેર પડે? આપણે તો ભિખારી વૈડા એટલે જીવ, એ આપણી સમજ છે. અને એ જુઓ, જ્યારે પેલો અભિનેતા હોય એ ભિખારીનો વેશ લઈને ભીખ માંગતો હોય, એ ભીખ માંગે છે ત્યારે ભિખારીના હાથ અભિનેતાના હાથ કરતા જુદા છે ખરા? ભિખારીનો વેશ, ભીખ તો અભિનેતા કને મંગાવે છે ને, જે કરોડો કે અબજોપતિ છે. વેશ વડે ભીખ તો અભિનેતા માંગે છે. એમ જીવ બનીને ભિખારી તો પરમાત્મા જ બને છે ને, પરમાત્મા જ છે. ભીખ માંગતો બંધ થાય, પરમાત્મા જ છે, બરાબર. એટલે એ જ પરમાત્મા ભીખ માંગ્યા કરે ત્યારે જીવ છે, અને જ્યારે ભીખ માંગતો બંધ થાય, એ સ્વસ્વરૂપમાં અવસ્થિત થાય, એ સમજે કે મારે જરૂર નથી, મારો બાપ અબજોપતિ કે કુબેર છે એવું નહીં, હું કુબેર છું.
મારે ક્યાંયથી મેળવ, મારે નારાયણની કૃપાની જરૂર નથી, તો પછી આ લોકોની તો વાત જ ક્યાં રહી? આવું જ્યારે પોતાના સ્વરૂપને પહેલા સમજે અને પછી ઓળખે ત્યારે એ પરમાત્મા છે. એ જુદો જ થયો ને? તો હા, જુદો ખરો. જો તમે ભીખ માંગનારને પેલા કરતા સ્વતંત્ર ને જુદો માનો તો, પણ આના અભિનેતાથી સ્વતંત્ર ભિખારીનું અસ્તિત્વ નથી. એટલે ભલે આપણને જયારે ભિખારી દેખાય ને ત્યારે આપણે પૂછીએ કે આ ભિખારી અભિનેતા છે? પછી એ જ ભિખારી બીજા દૃશ્યની અંદર રાજા બનીને આવે તો આપણે કહીએ કે આ રાજા અને ભિખારી એક છે, આ જ એ છે. ત્રીજામાં કંઈ પ્રધાન બનીને આવે તો આપણે કહીએ આ જ છે. આપણે શું કહીએ? ભિખારી જે છે, રાજા જે છે, પ્રધાન જે છે, એના કરતા અભિનેતા જુદો જ છે. આપણે એવું કહીએ ને, આ ભિખારી અભિનેતા છે, રાજા અભિનેતા છે કે પ્રધાન અભિનેતા છે? ના, અભિનેતા તો જુદો જ છે. જ્યારે આપણે ભિખારી વગેરેને સત્ય માનીએ છીએ ત્યારે કહીએ છીએ કે અભિનેતા જુદો છે, પણ ભિખારી છે ખરો? રાજા કે પ્રધાન છે ખરો? જ્યારે એ કહીએ ત્યારે એક અભિનેતા જ છે ને. પણ જ્યારે ભિખારીને સર્વ માની લઈએ કે પૂર્ણ અભિનેતા માની લઈએ ત્યારે કે ના, એના કરતા અભિનેતા જુદો છે. અભિનેતાને જોયો ને ઓળખ્યો પછી ભિખારી છે જ નહીં. ભિખારીને જોઈને ઓળખીએ ત્યાં સુધી અભિનેતા જુદો છે. અભિનેતાને જોઈને ઓળખીએ ત્યારે ભિખારીનું અસ્તિત્વ જ નથી. એમ હું જીવ છું ત્યાં સુધી પરમાત્મા જુદો હશે. હું પરમાત્મા છું ત્યારે મારેથી અંદર કે મારી બહાર જીવનું અસ્તિત્વ છે જ નહીં. બરાબર? ત્યારે કોઈ ભય નામની વસ્તુ નથી. હકીકતમાં જીવની અધ્યાત્મ શાસ્ત્રમાં આ વ્યાખ્યા છે. બીજો પ્રશ્ન, સાંખ્ય અને સંન્યાસનો ડિફરન્સ, એ બંનેમાં ફેર શો છે? શું સાંખ્ય એ ઉપનિષદમાંનું અનાત્મ તત્વનું ગણિત છે? અનાત્મ એટલે ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અહંકાર, એને સાંખ્ય કહેવાય? એવો પ્રશ્ન છે. બ્રહ્મના સંદર્ભમાં સાંખ્ય શબ્દ શું જ્ઞાનના સ્ટેટને સમજાવવા માટે વાપર્યો છે? સાંખ્ય શબ્દમાં જ્ઞાન કે સંન્યાસથી એવું શું છે જે જુદો છે? ઇઝ ઇટ એ સેપરેટ ડિસિપ્લિન? હા, સારું થયું પૂછું. છેલ્લું ડિસિપ્લિન તો દર્શન એટલે ધેટ્સ વોટ યુ મીન ડિસિપ્લિન. એટલે આસ્તિક દર્શનો અને નાસ્તિક દર્શનો. તો નાસ્તિક દર્શન એટલે જેમાં શાસ્ત્રનો પ્રમાણ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો નથી. ઈશ્વરને માનતો હોય તોય. ઈશ્વરને માને એ આસ્તિક ને ના માને નાસ્તિક એવું નથી. વેદનો પ્રમાણ તરીકે સ્વીકાર કરે એ આસ્તિક, વેદનો પ્રમાણ તરીકે સ્વીકાર ના કરે એ નાસ્તિક. આવી દર્શન શાસ્ત્રમાં વ્યાખ્યા છે. નાસ્તિક દર્શનો તો ચારવાક, બૌદ્ધ, જૈન અને બૌદ્ધ. ચારવાક, જૈન અને બૌદ્ધ. બૌદ્ધના 4 છે એટલે ચારવાક 1, જૈન બીજો અને 4 બૌદ્ધ, આમ 6 એ નાસ્તિક દર્શનો કહેવાય છે. અને સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા, આ 6 એ આસ્તિક દર્શનો કહેવાય છે. શાસ્ત્ર સ્વીકાર કરે છે. So સાંખ્ય is one of the philosophies. સાંખ્ય એક દર્શન છે. આપણે ઉત્તર મીમાંસા એટલે વેદાંત. તો વેદાંત બધા દર્શન, આસ્તિક દર્શનોનો ઓફકોર્સ એ કંઈક અંશે સ્વીકાર કરે છે. બધામાં જેટલા અંશોમાં આપણે સાથે ચાલતા હોઈએ એટલે આપણે સ્વીકારીએ છીએ. આપણને કંઈ વાંધો નથી. છૂટા પડતા હોય ત્યાં ફટને છૂટા પડી જઈએ છીએ. આ ખોટું, હવે તમે તમારે ઘેર ને અમે અમારે ઘેર. એટલે સાંખ્ય અને વેદાંત સરખાતો નથી. દેવેશ્વર સાંખ્ય અને શેશ્વર સાંખ્ય. એટલે સાંખ્ય એ એક ફિલોસોફી છે. સાંખ્યમાં પુરુષ અને પ્રકૃતિનો વિવેક છે. પુરુષ આત્મા છે એ અકર્તા છે પણ ભોગતા છે ખરો. અને પ્રધાન કે પ્રકૃતિ છે એ બધું સર્જન વગેરે પુરુષની ઈચ્છાઓને ઓળખે છે. એ એમની ફિલોસોફીમાં કહું છું. પુરુષની ઈચ્છાને ઓળખે છે અને પ્રકૃતિ સ્વતંત્ર રીતે સર્જન વગેરે કરે છે. પણ પ્રકૃતિ પુરુષની ઈચ્છાને ઓળખીને ઈચ્છા પૂરી કરે છે. પુરુષ ભોગવે છે ખરો.
આ એમની ફિલોસોફી છે. વેદાંત દર્શનમાં બ્રહ્માશ્રયા માયા અસ્તિ, માયા કે પ્રકૃતિ છે ખરી પણ બ્રહ્મને આશ્રિત છે, સ્વતંત્ર સત્તા ધરાવતી નથી વેદાંત દર્શનમાં. એટલે સાંખ્ય અલગ ફિલોસોફી છે ખરી. ગીતા વગેરેમાં સાંખ્ય શબ્દ વપરાયો છે એ તો આત્માના સંદર્ભમાં, ક્યાંક ક્યાંક જ્ઞાનના સંદર્ભમાં, ત્યાં ખ્યાય ત્યાં સંખ્યા. એટલે વેદાંતમાં સાંખ્ય શબ્દ વપરાયો છે સાંખ્ય દર્શન માટે હંમેશા નથી, ક્યાંક ખરો પણ ખરો, ક્યાંક નહીં પણ ખરો. એટલે સાંખ્ય શબ્દ સાંખ્ય યોગ એવું જ્યારે કહેવામાં આવ્યું ત્યારે એ આત્મજ્ઞાનના અર્થમાં વપરાયો છે, બરાબર, વેદાંતમાં વપરાયો ત્યારે. ચાલો બીજો પ્રશ્ન. આસ્તિક દર્શનમાં ન્યાય અને વૈશેષિક, સાંખ્ય અને યોગ એ they go together. ન્યાય વૈશેષિકમાં ઘણું ઘણું સરખું છે, ક્યાંક ક્યાંક જ જુદું છે. સાંખ્ય અને યોગ એમાં પણ થોડોક ફેરફાર છે. અને પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. પૂર્વ મીમાંસા એટલે કર્મ વિભાગ, ઉત્તર મીમાંસા એટલે વેદાંત વિભાગ આસ્તિક દર્શનો છે. અને ચાર્વાક દર્શન, જૈન દર્શન અને બૌદ્ધ દર્શનો એ નાસ્તિક દર્શનો છે. જૈન આપણે તો શું કહી શકીએ, બધા લોકો એટલે સ્વામિનારાયણ વગેરે મને ખબર હતી અહીંયા કોઈ ચુસ્ત સ્વામિનારાયણ છે કે એટલે હું પૂછવા છું. પણ એ લોકો ભજગોવિંદ પર પ્રવચનો કરે ને અષ્ટાવક્ર ગીતા ને બધું, કારણ કે એમની પાસે ગ્રંથો જ નથી. શાસ્ત્રો તો આપણા છે, પછી લઈને મારી મચડીને એ એમની ફિલોસોફીમાં ઘટાવે છે. ઉપનિષદો કરે છે, બ્રહ્મસૂત્ર. અને નસીબ જોગે આપણા પંડિતો એમને એમની ફિલોસોફીને અનુરૂપ લખી આપે છે. આ વસ્તુ વિશે હું ખાસ ધ્યાન એટલા માટે દોરતી હોઉં છું કે આપણા જે પંડિતો હોય એમને આપણે લોકો જો, કારણ પ્રવૃત્તિ જ્યાં સુધી 60 વર્ષ સુધી રાખ્યા નોકરીમાં ત્યાં સુધી રહ્યા, છૂટા થયા પછી એ પૂરતું તો કમાયા જ હોય છે ને. આજકાલ પ્રોફેસરો વગેરેને ખાસો પગાર હશે, હું ધારું છું, એટલે પૂરતું કમાયા હોય છે. એટલે પછી એ અર્થોપાર્જનની પ્રવૃત્તિ ન પણ કરે તો મને લાગે છે કે ચાલે એવું હશે. હું બહુ જાણતી નથી આ વિષયમાં, પણ કરવી જ હોય પ્રવૃત્તિ, એ કરવાના જ છે. તો આપણી સંસ્થાઓ કે આપણા મહાત્માઓ કે આપણા લોકો એમને પૈસા આપીને રોકતા હોય તો એમણે બીજા દર્શનોમાં ના જવું પડે. પણ આપણે નહીં રોકતા હોઈએ એમને, અને એટલે પછી બધા પેલા ગુરુકુળમાં આ શું છે ગાંધીનગર ને બધું, ત્યાં ડિરેક્ટર તરીકે અહીંથી આપણી યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા, ત્યાં ડિરેક્ટર થયા. અને આ 60 વર્ષ અહીં હોય, પણ ત્યાં જઈને પહેલે જ વર્ષે જો તમે એમને એમ કહો, મેં કહ્યું કે શંકરાચાર્ય નાટક છે આપણું, અને રવિવારે હતો પહેલો શો, તમે જોવા આવજો. તો મને કહે છે કે અમારા કયા પ્રમુખ સ્વામી કે કોણે કહ્યું છે કે કેટલું 50,000 નુકસાન થતું થવા દેવાનું, પણ રવિવારનો સત્સંગ નહીં છોડવાનો. એટલે અહીંથી ગાંધીનગર રવિવારના સત્સંગમાં જવાનું, પછી ત્યાંથી પૂરું થયા પછી આવીશ નાટક જોવા માટે. તો મેં કીધું જગ્યા નથી મળવાની એ વખતે. પરંતુ આવી ચુસ્તતા આટલા 60 વર્ષના હિન્દુ સંસ્કાર પછી આ વસ્તુ જન્માવી શકે છે. એ 60 વર્ષ પછી આપણામાં આપણા સત્સંગ વિશે આ પ્રકારની દ્રઢતા કે કમિટમેન્ટ જન્મ્યો નથી. અહીંથી અહીં, અહીંથી અહીં ફાંફા માર્યા જ કરવાને, બસ આવી કમનસીબીઓ છે. કારણ કે વી ટેક ફોર ગ્રાન્ટેડ કે આપણે તો હિન્દુ છીએ, તેમાં શું, પેલાને ખબર છે કે સ્વામિનારાયણ બનાવવા પડશે, છે નહીં. એમાં એવું થઈ શકે કે એવું હોઈ શકે કે એ લોકો જેવો પણ છે જેવો છે એને અપનાવીને અને પછી પોતાના પ્રમાણે એને વાળી લે છે, મોલ્ડ કરે છે. આપણામાં જલ્દી કોઈ અપનાવતું નથી. મૂર્ખ છીએ આપણે. આપણે ટીકાઓ કરીને ઉપરથી એને જે સ્તર પર છે ને એનાથી નીચે ગિરાવવાનો પ્રયત્ન થતો હોય છે. એમ નહીં કે એનામાં જે ગલતીઓ છે એને આપણે સુધારીને એને ઉપર લઈ જઈએ, પણ ઉપરથી એને અપમાનિત કરીને તને કઈ ડોબા જેવું છે, કશું આવડતું નથી, આમ તેમ એમ કરીને ઉપરથી નીચે, જ્યારે એ લોકો જેવું છે એવું લઈ અને એને ઉપર વધારે પેલો કરવાની કોશિશ કરે છે અને એમના તરફ વાળી લે છે. ખ્રિસ્તીઓમાં છે પણ એમાં બી એ જ કરે છે. બધા જ
તરછોડેલી આપણા ત્યાંથી જે છોકરીઓ હોય છે કે કોઈ એનાથી ખોટું થઈ ગયું હોય કે કોઈક શિકાર એવી ભોગ બની હોય એવી છોકરીઓને લઈ અને એ લોકો એમની સાધ્વીઓ બનાવી દે છે અને આપણે ત્યાં એને ધિક્કારવામાં આવે છે, એની કાઢી મૂકવામાં આવે છે, એના કુટુંબને બી નાતબાર કરવામાં આવે છે. એટલે એ પછી આખાને આખા ફેરીને આવા બધા લોકોની જોડે જોડાઈ જાય છે અને ત્યાંથી આખા વટલાઈ જાય છે. એમાં બહુ સાચી વાત છે, એની વાત સાચી જ છે. આવું બધું છે અને આપણે સમજ્યા નથી. ખરેખર એ વર્ણાશ્રમ વ્યવસ્થાનો હેતુ નહોતો. વર્ણાશ્રમ વ્યવસ્થાનો હેતુ ઊંચો કે નીચો કહેવાનો હતો જ નહીં. હવે ધારો કે એ વ્યવસ્થામાં કંઈક દોષ ઘૂસ્યા હોય તો દોષ કાઢીને વ્યવસ્થા પર રાખવાની હોય ને, વ્યવસ્થા ના ફેંકી દેવાની હોય. પણ એ આપણે સમજી ન શકીએ આપણે. અને મહાત્માઓએ વર્ણાશ્રમ વ્યવસ્થા અધોગતિનું મૂળ, કોનું પુસ્તક છે નામ કહેતા તમારે બહુ સંકોચ થાય છે, હું કહેતી નથી, પણ સંન્યાસી લખે છે, જે 12 વર્ષ વેદાંત ભણ્યા પછી સંન્યાસી પુસ્તક લખે છે, વર્ણાશ્રમ વ્યવસ્થા અધોગતિનું મૂળ. તમે શું કરો? એટલે વર્ણાશ્રમ વ્યવસ્થાના લાભ આપણે સમજી શક્યા જ નથી. અને વર્ણાશ્રમ વ્યવસ્થા વેદોએ બનાવી નથી. વેદોએ નથી સિક્કો માર્યો કે આ બ્રાહ્મણ છે કે આ વૈશ્ય છે કે આ ક્ષત્રિય છે કે આ શૂદ્ર છે. આવું નથી. હમણાં મેં ભાગવતમાં એક કથાકારના મોઢામાં સાંભળ્યું, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને સેવક. શૂદ્ર શબ્દ નહીં બોલવાનો. મને લાગે સારી વસ્તુ છે, શૂદ્રને બદલે સેવક શબ્દ વાપરે એમણે. ઓકે, પણ આ વ્યવસ્થા શાસ્ત્રોએ નથી બનાવી. આપણું માથું એ વિચાર કરવાનું જ કામ કરે, બરાબર ને? ચિંતન કરે. બધી જ્ઞાનેન્દ્રિય એમાં છે, જોવાનું એમાં છે, સૂંઘવાનું એમાં, સાંભળવાનું એમાં, ચાખવાનું એમાં. બધી જ્ઞાનેન્દ્રિયો જ્ઞાન પ્રાપ્ત કરવાનું કામ માથું કરે. હાથ રક્ષણ કરવાનું કામ કરે. કંઈક આંખમાં પડે ફટ ધરી દે, મોટો અવાજ આવે અહીં ધરી દે, કંઈક ગંધ આવે અહીં ધરી દે. નહીં, કેવું આમ આપણે કઈ સૂચના નથી આપતા, કેવું નેચરલ, કેટલા બધા સ્વાભાવિક ક્રમમાં હાથ આખા શરીરનું રક્ષણ કરે છે. અને પેટ બધું જ ખાવાનું જેટલું આપીને પેટમાં જાય. હા, કોઈ હાથ એવું નાખે કે મને કેમ નથી આપતા ને અહીં કેમ બધું ખાધેલું છે તો મોઢામાં મૂકવાનું, મોઢું જ ખાય સીધું પેટમાં જ પહોંચાડી દે. કોઈ નથી કહેતું. પેટનું કામ છે કે ગ્રહણ કરવું અને વિતરણ કરવું. એ કરે છે. રાખી મૂકે દવાખાને લઈ જવું પડે ને, જો વિતરણ ના કરે તો ચીરવું પડે છે. વાટે એને વિતરણ કરવું જ પડે. અને પગ છે એને ચાલીને આખા શરીરની સેવા કરવી જ પડે. એમાં પગ એક દાડો એમ કે હું જ ચાલ કરું અને માથું બેઠું બેઠું ખધાશ કરીશ, ખોટી વાત છે. કાંથી હું ચાલીશ નહીં, ચાલ માથા તું ચાલજે, હવે હું નહીં ચાલું, ઉપર રહીશ, તું નીચે રહેજે. તો પગ ચાલશે, માથા તો ચાઈ જે થાય તો જવા દો. પણ પગ વિરોધ કરવા જાય તો શું પગનું કલ્યાણ થશે માથાને ચલાવવાથી? તો શું માથું મહાન કહેવાય અને પગ અધમ કહેવાય? કહેવાય એવું? બધા વગર બધાનું અટકી જશે, ખરું ને? પગ વગર માથાનું, માથા વગર હાથનું, હાથ વગર પેટનું, બધું અટકી પડશે. એટલે કોઈ પણ વ્યવસ્થામાં ચારેયની જરૂર હોય જ. અને ચારેય હોય જ એટલે એ જે વ્યવસ્થાપક કે મેનેજર હોય ને એનામાં સૂઝ હોવી જોઈએ કે કોને કઈ પ્રકારની રુચિ કે અનુકૂળતા છે, કેવી સ્કિલ, કયા પ્રકારનો એનો અભિગમ છે. એટલે કોને આપણે થિંક ટેન્ક, સ્વામીજી મારા શબ્દ વાપરે કે વિદેશોમાં બ્રહ્મ, ક્ષત્રિય, વૈશ્ય ભલે નામ ના આપ્યા હોય, ત્યાં પણ થિંક ટેન્ક તો હશે જ ને. કે આ વિચારકોનું સ્તર, કે વૈજ્ઞાનિકો હોય, સાહિત્યકારો હોય, કે બીજા કઈ કાર. પણ જે લોકો આમ ઓફિસમાં બેઠા બેઠા આવું જ કરતા હોય. એક બીજો વર્ગ હોય જે રક્ષણનું કામ કરતો હોય. પેલો વિચાર કરનારો છે, હાથમાં તલવાર પકડાય તો શું કરે કે બંદૂક પકડાવો. તે બિચારો બ્રાહ્મણ તો બંદૂક પકડીને ચિંતા કરો કે ક્યાંક વાગે કીડી મરી જશે તો હવે કીડીની ચિંતા કરતો હોય એ બ્રાહ્મણ પેલા વિદેશી મારવાનો છે, એને આપો બંદૂક તો શું, એનું ગજ જ નથી. અને ક્ષત્રિયને પેટ ભણો બેહાડી દો, તે બેસી શકશે? એને પેલી ગોળીઓ સંભળાશે, કંઈક આ થશે, પેલું થશે, એનાથી વેદ નહીં ભણાય. અને વૈશ્ય જેને વેપાર ધંધો, બ્રાહ્મણને ધંધો કરવા મોકલો જોઈએ, એ હશે કંઈ ખોઈને આવશે, એ મૂડીમાંથી ઊભું નહીં કરી શકે. એનું એ રુચિ એવી સમજ જ નથી એની. જે વૈશ્ય એને આમ પૈસા આવે કે તરત ક્યાં રોકવાની, ક્યાં વધારવા, ક્યાં વધારવાની, આ બધું જ એને સમજ પડશે, કેવી રીતે વિતરણ કરવું.
એનું કામ છે. અને ચોથો માણસ ડફણા વગર કશું કરશે નહીં. આજે ડફણું મારે આટલું કરે, પછી પાછો ઉભો રહે, બીજું ડફણું મારો બીજું કરે, ત્રીજું ડફણું મારો ત્રીજું કરે. એને તમે કહો કે અમને કેમ તમે મોટી ખુરશી પર ના બેસાડો. આ બધી વસ્તુઓમાં ઊંચો કે નીચો નથી. જેની જે યોગ્યતા, જે સ્તર, જે કંઈક છે એ પ્રકારે માત્ર ડિવિઝન ઓફ લેબર, આ શ્રમની વ્યવસ્થા છે. જેને જે અનુકૂળ કે યોગ્ય હોય એ પ્રકારે એને કામ સોંપવામાં આવે. ડાયો માણસ કહેવાય કે યોગ્યતા, અભિરુચિ જોઈને એ પ્રકારે સોંપી શકે અને કામ લઈ શકે તો સંસ્થા સરસ ચાલે. ઘરમાં પણ પતિ પત્નીને સંતાનો હોય, નિર્ણય એક જણ લેતો હોય, રક્ષણ બીજો કરતો હોય, બધા નિર્ણય લેવા મળે શું થાય? જે ઘરમાં પતિ પત્ની બંને નિર્ણય લેતા હોય એ ખબર છે ને કે શું થાય? એક નિર્ણય હમણાં કોઈકની વાત થઈ અને એક છોકરા માટે વાત થઈ. સ્વામીજી મહારાજને કહ્યું કે ભાઈ અમુક છોકરીની વાત ચાલે છે. મેં કીધું શી ઇઝ એવું આપણે તો જોઈ જ હતી. મેં કીધું શી બી ડોમિનેટિંગ, એટલે એ હંમેશા નિયંત્રણ કરશે. ઇફ હી ડઝન્ટ માઇન્ડ બિંગ ડોમિનેટેડ તો આપણને શું વાંધો છે? સ્વામીજી મહારાજ કહે છે કે પેલા છોકરાને ડોમિનેટ થવાનો વાંધો ના હોય, બેમાંથી એક તો ડોમિનેશન હોવું જ જોઈએ. જો ના હોય તો બંને કચકચ કરે. એના કરતા નક્કી કે ભાઈ આ જ ડોમિનેટ કરશે, એટલે નિર્ણયો લેશે અને બીજો હાજી હાજી કરશે. બસ તો આવું હોવાનું જ છે. આ હોય કે પેલું હોય, પણ એક નિર્ણય કરનારો હોય અને એક નિર્ણય અનુસરનારો હોય, આવું હોય જ. એટલે વર્ણાશ્રમ વ્યવસ્થાઓ આને માટે નહોતી. નસીબ જોગે એમાં, અને એ પણ સ્વાર્થ પ્રેરિત. લોકોએ એનો લાભ લેવા માટે, પછી રાજકારણીઓ હોય કે જે લોકો હોય તે, પણ પોતાના વ્યક્તિગત કે અંગત કે પોતાના સ્થાપિત હિતોને જાળવવા અને વિકસાવવા માટે એમણે કોઈકને ઉશ્કેર્યા. ઉશ્કેરીને આ બધા ધંધાઓ કરીને પછી પેલો નીચો ને પેલો ઊંચો ને. અને આ વાત પણ સાચી કે નાત બહાર કાઢ્યા ને બધી વસ્તુઓ, એ બધી વસ્તુઓ શિક્ષણ માટે હતી, સજા કે દંડ માટે નહોતી. આપણે એવું ન સમજી શક્યા. અને બહારના પરિબળોએ આપણા બળતામાં જીવ હોમ્યું. બધા જ લોકો એટલે ઘણા બધા પરિબળો કામ કરી ગયા, પણ એમાંથી આપણે નીકળી શક્યા હોત. જો શેને માટે? રજપૂત છીએ. રજપૂત ગોળી ના મારે, હા તલવાર જ મારે. કેમ કે માણસની નજર બીજે હોય ને ગોળી છાનામાં ના મારી, એ ગુનો છે. હું રજપૂત છું, હું સામે છાતી જ લડી શકું, આંખમાં આંખ મિલાવી હું તલવાર મારી શકું, હું ગોળી ના મારી શકું. તો ગૌરવ જન્મવા માટે રજપૂત હતો. એને માટે હું રજપૂત છું, બધાને આડેધડ ગમે તેમ કરી લઉં. એટલે દરેકને પોતપોતાનું એક ગૌરવ સ્થાપિત કરી આપે કે મારે આ કરવું જ જોઈએ. આ તો મારાથી નાશ થાય એ ગૌરવની સ્થાપના માટે વર્ણો હતા, બીજા નાનાદાર કે અપમાન માટે નહોતા. બ્રાહ્મણ આવીને વિનંતી કરે કે મારી ગાયોને લઈ જાય છે, તમે મારી રક્ષા કરો. તો રજપૂત ગમે તે સંજોગોમાં, ઊંઘ તો ઉઠી નહીં એની રક્ષા કરવા જાય. લગ્ન કરીને આવ્યો હોય તો એ છોડીને પેલો રક્ષા કરવા જાય. હું રજપૂત છું, ક્ષત્રિય છું. આ બધા માટે હતું. એને બદલે પછી અનેક પ્રકારના એના દુષ્પરિણામો આપણે ઊભા કર્યા અને પછી ભોગવ્યા, પછી ગુનો એનો કાઢ્યો. એ બધું બરાબર નથી હોતું, પણ એનો પછી બીજા લોકો કન્વર્ઝન વગેરેમાં લાભ લીધો. અને આપણામાં આત્મીયતા કે ગૌરવ જેવું છે જ નહીં કે હું હિન્દુ છું કેમ કરું. એટલા માટે આપણે આગ્રહપૂર્વક કરીએ છીએ કે આપણી માતાઓ, બહેનો કે પુરુષ ભાઈઓ પણ હોય તો ચોક્કસ પ્રકારનો વેશ પરિધાન વગેરે રાખીએ. આપણે સરસ ચાંદલો કરીએ, બંગડી પહેરીએ, મંગળસૂત્ર પહેરીએ, તો પેલી જ્યાં ચાંદલો ના કરવાની જગ્યાએ જાય તો એ ઊભી રહે કે ના ભાઈ ચાંદલો તો કરવો જ પડે, અહીં ચાંદલો નહીં કરું, એ ઘરમાં નહીં જવું. પણ એ તો પરણેલી હોય કે ના પરણેલી, ખબર જ ના પડે કે આ સ્ત્રી કયા પ્રકારનું સ્ટેટસ ધરાવે છે. કશું કરે નહીં તો કશું ના હોય તો મોટો ચાંદલો કરીને બેસે. લગ્ન કે પછીના સંજોગોમાં પણ એવું કરે. અને ઘણી આજે પરણ્યું કાલ ચાંદલો ના કરે, ખબર જ ના પડે તો કઈ પ્રકારની વસ્તુ છે. એટલે આ બધા ગૌરવ ચિહ્નો હતા આપણા, જેને કારણે આપણામાં ગૌરવ જન્મે અને સમાજમાં આપણી ઓળખ જન્મે કે હું આ છું. હવે મારી સામે જોવાનું નહીં, હું સૌભાગ્યવતી સ્ત્રી છું, હું કોઈની પત્ની છું, મારી સામે કોઈ નજર નહીં કરે. આ તો મને જ પડી નથી ને પછી શું વગેરે. એટલે આપણામાં આપણી આઈડેન્ટિટી, ઓળખ ઊભી કરવી અને એ ઓળખ વિશે ગૌરવ અનુભવવું, આ મહાન વસ્તુઓ હતી. અત્યારે પણ એ એટલું જ મહત્વ ધરાવે છે. આપણે એને મહત્વપૂર્ણ નથી ગણતા તો પછી એનો ભોગ આપણે ભોગવીએ છીએ.
ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।